ઓકે, દાખલા નંબર 9 મસ્ત દાખલો. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું છોકરાઓ નીચે મુજબ છે. ઓકે, આસ્થા 76,000, આહના 48,000. અહીંયા આપણને કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે. એટલે કે છોકરાઓ આ આપણને શું આપ્યું છે? એકત્રિત નફો આપ્યો છે. શું આપ્યો છે? એકત્રિત નફો. પ્રોવિડન્ટ ફંડ આપી દીધું, ગાલખાદ અનામત આપી દીધું, લેણદાર આપી દીધું, દેવી હુંડી આપી દીધું. ઓકે, તો આ વાત થઈ દેવાની. ત્યારબાદ પાઘડી જે ભાગીદારો વચ્ચે માંડવાળ કરવાની છે, એટલે કે વહેંચવાની છે. આપણને જમીન મકાન આપી દીધું, યંત્ર આપી દીધું, રોકાણ આપી દીધું, દેવાદાર આપી દીધું, સ્ટોક આપી દીધું, રોકડ આપી દીધું. આ રોકડની આપણે બાકી તરીકે દર્શાવવાનું છે. ઓકે, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું ઉધાર બાકી. આ આપણને દીકરાઓ શું આપ્યું છે? એકત્રિત ખોટ આપી છે. શું આપી છે? એકત્રિત ખોટ આપી છે. એટલે કે આ આપણું છે પાકું સરવૈયું. હવે જોઈએ વધારાની માહિતી. તારીખ 1/4/17 થી તેઓ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ છે. એડજસ્ટમેન્ટ નંબર 1, સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 72,000 રોકડા લાવશે. સોનું મૂડી તરીકે કેટલા લાવે છે? 80,000 અને તેના ભાગના પૈકી 72,000 રોકડા લાવશે. ચાલો, નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 4:3:3. પાઘડીનું મૂલ્યાંકન, નવી પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છોકરાઓ? 40,000 રૂપિયા કરવામાં આવ્યું. કામદાર વળતરનો દાવો કેટલો રાખવાનો કીધો છે? 3200 રૂપિયા મંજૂર રાખ્યો. અને સૌથી મસ્ત હવાલો, રોકાણો 19,200 માં ભાગીદાર આહના લઈ જશે. કોણ લઈ જશે? ભાગીદાર આહના લઈ જશે. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 જે નોંધેલું નથી. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. લેણદારોએ હુંડી લખી જે હજી ચોપડે દર્શાવી નથી. આપણે દર્શાવી દેશું. અને સૌથી મસ્ત હવાલો, આ વારંવાર પૂછાય છે અને 17 તારીખે પણ આ પ્રકારનો હવાલો પૂછાવાની શક્યતા છે. તો દીકરાઓ ધ્યાન આપો. શું કહે છે? જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા કેવી છે? 20% ઓછી છે. અને નંબર 9, ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, એટલે કે અગાઉથી ચૂકવેલા છે. તો હવે ધ્યાન આપો કે આપણે પહેલું ખાતું બનાવવાનું છે પ્રવેશ પુનઃ મૂલ્યાંકન ખાતું, જે મેં લખીને તૈયાર રાખ્યું છે. તો આપણે દાખલાની શરૂઆત કરવાની છે બાકીથી. આસ્થા અને આહના. આસ્થાની બાકી છે 76,000, આહનાની બાકી છે 48,400. તો અહીંયા હવે લખાશે બાકી 12 તમને આગળ લાવ્યા કેટલા? 76,000 અને 48,400. ત્યારબાદ રોકડ કેટલી છે? રોકડ છે આપણી પાસે 16,000. તો રોકડ ખાનામાં લખીએ
બા તમને આગળ લાવ્યા કેટલામાં લાવ્યા 16,000 રૂપિયામાં. ઓકે, તો હવે પહેલા હવાલાથી શરૂઆત કરીએ. ધ્યાન આપો. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી રોકડ તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવશે. પહેલા તો છોકરાઓ ધંધામાં રોકડ આવી. ધંધામાં રોકડ આવે આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. કેટલા રોકડા ધંધામાં આવ્યા? 80,000. છોકરાઓ કોણ લાવ્યું? તો પેલી સોનું લાવી. સોનું અહીંયા શું બનશે? આપનાર. તે સોનુના મૂડી ખાતે જમા. કેટલા હજાર? 80,000 રૂપિયા. હવે આ જ દિવસે સોનું રોકડ તરીકે કેટલા લાવે છે? પાઘડી પૈકી રોકડા 7200 લાવે છે. તો આપણા ધંધામાં તો રોકડ આવી. આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર જ્યારે રોકડ સ્વરૂપે પાઘડી લાવે તો એ પાઘડીને શું કહેવાશે? પાઘડીનું પ્રીમિયમ. એ આપણે અહીંયા લખીશું કેટલું? 7,200. હવે આ પાઘડી આપણા ધંધામાં આવશે એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના બે ભાગીદાર ખાતે. જૂના ભાગીદારો અહીંયા છોકરાઓ કોણ કોણ છે? આસ્થાના મૂડી ખાતે અને બીજો ભાગીદાર છે આહનાના મૂડી ખાતે. આ 7200 રૂપિયા જે પાઘડી લાવ્યો છે એને આપણે કયા પ્રમાણમાં વેચવાના છે? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું આવશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. આપણે હવાલામાં જોયેલું કે નવો ભાગ હતો 4:3:3. ઓકે, 4:3:3. જ્યારે નફા નુકસાનનો નવા પ્રમાણની જૂના પ્રમાણની કોઈ વાત કરી નથી એટલે એ કેવો રહેશે? સરખો. આપણે શરૂઆતના પ્રકરણોમાં ભણી ગયા છે. એ કેવો રહેશે? સરખો. એક જેમ એક. ચાલો તો પહેલી વાત કરીએ આસ્થાની. આસ્થાનું જૂનું પ્રમાણ થાય 1/2 માઇનસ 4/4. 4 ને 3 7 ને 3 10 એટલે એલસીએમ આવશે 10. અહીંયા 1 વડે અહીંયા 5 વડે 5 એકા 5 માઇનસ 4 એટલે 1/10. આસ્થા પછી એની બેન આહના. આહનાનો જૂનો ભાગ કેટલો? 1/2 માઇનસ 3/10. એલસીએમ અહીંયા પણ 10. અહીંયા 5 વડે અહીંયા 1 વડે 5 એકા 5 માઇનસ 3 એટલે 2/10. તો અહીંયા ત્યાગનું પ્રમાણ અહીંયા કોણ છે? આસ્થા અને આહના બેને ત્યાગ થાય છે 1/10 અને 2/10. 1/2. ત્યાગનું પ્રમાણ કેટલું બનશે? 1/2. છોકરાઓ છેલ્લું સ્ટેપ ડિટેલમાં જવાનું. એનાથી ફાયદો એ થશે જ્યારે 90+ માર્ક્સ આવશે તો માર્ક્સ 1-2 કપાવવાની શક્યતા ઘટી જશે. ઓકે, તો 1/2. 7200 ને આપણે 1/2 માં વેચવાનું છે. ચાલો ફટાફટ વેચીએ. 7200 ગુણ્યા 1/3 એટલે 2400 અને કેટલા થશે? 4800. ઓકે, ચાલો હવે બધાની આપણે ખતવણી કરીએ. પહેલું રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ.
શું સોનુના મૂડી ખાતે વિરોધી ખાતું સોનુના મૂડી ખાતે કેટલા આવશે 80,000 સો ओहो हो ऐसी गलती कैसे हो गई આવું થાય ભાઈ ઉતાવળીમાં કેટલા હતા 76,000 48,400 ચાલો ત્યારબાદ રોકડ ઓબ્લિક બેંક ખાતે કેટલા આવશે 80,000 રૂપિયા ચાલો પહેલું કામ પૂરું થયું ઓકે એના પછી બીજી આમ નોંધ કઈ છે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે ચાલો તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ આવી જાઓ અહીંયા લખાશે પાઘડી પ્રીમિયમ ખાતે કેટલા 7,200 અને ત્યારબાદ ભાગીદારો વચ્ચે ખતવણી કરો પાઘડીના પ્રીમિયમ ખાતે જે કેટલા હતા 2400 અને 4800 મને ખબર છે ત્યાં સુધી યસ 2400 અને 4800 તો ખતવણીમાં દર્શાવો 2400 અને 4800 છોકરાઓ સમજાય છે કે કોઈને કઈ વાંધો આવે છે ભાઈ થોડું સ્પીડમાં તો ચાલવું પડશે એટલું બધું ડિટેલમાં નહીં જવાય કે ભાઈ આ ખતવણી કેવી રીતે દર્શાવાય 2 દિવસ પછી પરીક્ષા છે ઓકે હા આપણે વ્યવસ્થિત તૈયારી કરી ચૂક્યા છે ઓકે ચાલો હવે પહેલો હવાલો પૂરો થયો બીજો હવાલો પણ પૂરો થયો ત્રીજો હવાલો પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું 40,000 કરવામાં આવ્યું તો પાઘડી બરાબર 40,000 નવો ભાગીદાર કોણ છે સોનું એનો ભાગ કેટલો 3 ગુણ્યા 3/10 કેટલા 3/10 એટલે 21/10 એટલે 12,000 ચલો ચેક કરી લઈએ 40,000 ગુણ્યા 3/10 એટલે કેટલા 12,000 રૂપિયા તો 12,000 પાઘડી હતી કોની આ મેં બધું ડાયરેક્ટ લખી દીધું સોરી પાઘડી બરાબર 40,000 therefore સોનુની પાઘડી બરાબર 40,000 ગુણ્યા 3/10 એટલે કેટલા આવશે 12,000 રૂપિયા ઓકે ક્લિયર છે હવે આ 12,000 રૂપિયા આપણે વેચવા પડે પણ આપણે સોનુની પાઘડી થાય છે 12,000 એમાંથી રોકડ સ્વરૂપની પાઘડી કેટલી થાય છે 7,200 તો બાકીની પાઘડી કયા સ્વરૂપમાં હશે અન્ય સ્વરૂપમાં 4,800 કયા સ્વરૂપની પાઘડી હશે અન્ય સ્વરૂપે હવે મને સમજાવો છોકરાઓ અન્ય સ્વરૂપની પાઘડીની આમ નોંધ શું આવશે વેરી ગુડ અન્ય સ્વરૂપની પાઘડી પ્રવેશ કરનાર ભાગીદારના મૂડી ખાતે પ્રવેશ કોણ કરે છે તમારી સોનુની પાઘડી સોનુના મૂડી ખાતે ઉધાર
તે જૂના ભાગીદારો, અહીંયા જૂના ભાગીદારો કોણ છે? આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે. ચાલો, કેટલી પાઘડી? 4800, જે આપણે ત્યાગના પ્રમાણમાં એટલે કે 1:2 માં વેચવાના છે. તો ગુણ્યા 1/3 એટલે 1600 અને 3200. ચાલો પાછી ખતમણી આપીએ. સોનુના મૂડી ખાતાની દાળ બાજુ, સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ વિરોધી ખાતું આસ્થાના મૂડી ખાતે. અહીંયા બે વિરોધી ખાતા છે. બીજું વિરોધી ખાતાનું નામ શું છે? આહનાના મૂડી ખાતે. કોના મૂડી ખાતામાં હતું? સોનુના. એટલે લખવાનું ક્યાં? સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ 1600 અને 3200. બંનેના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં વિરોધી ખાતું સોનુના મૂડી ખાતે. કેટલા? 1600 અને 3200. ક્લિયર છે? કોઈને વાંધો ખરી? હા કે ના? વેરી ગુડ. ચાલો આપણે કેલ્સી અહીંયા છે. આગળ જોવો હવાલો શું છે? ત્રીજો થઈ ગયો. ચોથો હવાલો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. છોકરાઓ, જેટલો મંજૂર કર્યો હોય, અહીંયા ભાગીદાર નામ શું છે? સોનુ. ઓકે, સોનુના પ્રવેશ બાદનો આપણે નથી ધ્યાનમાં લેવાનો. ઓકે, તો જેટલો મંજૂર કર્યો હોય એટલો દર્શાવી દઈએ. કામદાર વળતરનો દાવો કેટલો મંજૂર કર્યો? તો કે સર 3200 મંજૂર કર્યો. જેટલો મંજૂર કર્યો દર્શાવો. હવે ખરેખર કામદાર વળતર ભંડોળ હતા કેટલા? 4800 હતા અને 3200 મંજૂર થઈ ગયા. પહેલા કેટલા ચૂકવવાના હતા? 48000. હવે માત્ર 3200 ચૂકવવાના છે. એટલે કે 1600 રૂપિયા આપણને નવું ભંડોળ મળ્યું. એટલે કે નવો એકત્રિત થયેલો નફો કેટલો થશે? 1600. જે કોના વચ્ચે વેચાશે? ભાગીદારો વચ્ચે. તો આપણે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવી દઈએ. કામદાર વળતર ભંડોળ કેટલા હતા? 1600. એટલે 800. ઓકે, ક્લિયર છે? ચાલો આગળ વધીએ. રોકાણો પર પાંચમો હવાલો, રોકાણો 19200 માં આહના લઈ જશે. કોણ લઈ જશે? આહના લઈ જશે. આ હવાલો બરાબર સમજજો, વારંવાર પૂછાય છે. રોકાણો 19200 માં આહના લઈ જશે. હવે અહીંયા જુઓ, રોકાણો કેટલા છે? તો રોકાણો છે છોકરાઓ 20000 રૂપિયા. કેટલા છે? 20000 રૂપિયા રોકાણો છે. રોકાણો છે 20000. સામે ચાલુ વર્ષનું અનામત આપ્યું હશે. અહીંયા જો સામે ચાલુ વર્ષનું અનામત આપ્યું હશે. કેટલું છે? 1600. કેટલું આપ્યું છે? 1600. તો હવે આ અનામત હવે હું બાદ કરીશ તો આપણી પાસે 18400. યસ, 18400 ચોખ્ખા રોકાણો હતા. આ 18400 ના રોકાણ
ये क्या हुआ? બધા કાંડ આજની એક્ઝામ વખતે જ થવાના છે. અત્યાર સુધી કશો પ્રશ્ન નહીં આવ્યો હતો. બધું આજે જ થવાનું છે. 11:30 થઈ ચુક્યા છે. હવે આમાં બંધ બી નહીં થાય. બંધ કરીએ ફરીથી મજૂરી કરવી પડશે. અહીંયા મૂકીને પતાવી દઈએ પછી બાકીની વાત. તો રોકાણો 20,000 હતા, એમાંથી અનામત 1600 બાદ કરીએ એટલે વધ્યા 18,400. હવે આહના કેટલામાં લઈ ગઈ? 16,200 માં. 18,400 માંથી 16,200 બાદ કરો. 16 યસ 19,200. મને લાગ્યું નુકસાન ક્યાંથી આવ્યું? જો કે આવી શકે, નવું કઈ નથી, પણ હું 11 વર્ષથી ભણાવું છું, મને ખબર તો હોય ને કે આ દાખલામાં આવું આવી શકે. ઓકે, કેટલા? 19,200 માં વેચા. 18,400 ના રોકાણો કેટલામાં વેચા? 19,200. તો માઇનસ 19,200 એટલે 800 રૂપિયાનો ચોખ્ખો નફો દેખાયો. એ આ એકત્રિત નફો. કેવો એકત્રિત નફો? નવું રોકાણ અનામત. કયું અનામત? નવું રોકાણ અનામત. તો આ રોકાણ અનામત આપણે ક્યાં દર્શાવીશું? ભાગીદારો વચ્ચે વેચવા પડશે, તો અહીંયા દર્શાવીશું નવું રોકાણ અનામત. કેટલા? 800 આવેલા હતા એટલે 400 અને 400. હવે આપણે રોકાણો આહનાને વેચી દીધા એટલે કે આપી દીધા. આહના લેનાર બને. લેનાર ખાતે ઉધાર. આહનાના મૂડી ખાતે ઉધાર. વિગતમાં વિરોધી ખાતું રોકાણ ખાતે. કેટલા? 19,200. કેટલા? 19,200. ચાલો આગળના હવાલા તરફ પ્રયાણ કરીશું. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધ્યું નથી. મળવાનું બાકી ક્યારે મળે? ભવિષ્યમાં. ભવિષ્યમાં મળે હાલ લેણું કહેવાય. મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણ પર વ્યાજ. કેટલું નથી મળ્યું? 2400. હવે મળશે ભવિષ્યમાં. મળશે, આપણી આવકમાં વધારો થાય, તમારો માલિક સુખી થાય. સુખી થાય પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી રોકાણ પર વ્યાજ. કેટલું? 2400. ચાલો, કોઈને વાંધો ખરી? વેરી ગુડ.
લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધી નથી. કોણે લખી? લેણદારોએ. ચાલો આવી જાઓ બધા દેવા સાહેબ. લેણદારોએ લખી. લેણદારો મને ખબર નથી. માઇનસ ઘટાડો. લેણદાર લખી એટલે લેણદારમાં ઘટાડો થશે. દેવી હુંડી લખીને એટલે દેવી હુંડીમાં શું થશે દીકરાઓ? વધારો. કેટલો વધારો કેટલો ઘટાડો શું છે જોઈ લો. કેટલા? 2000 ની વાત છે. લેણદારો કેટલા છે? 12000. દેવી હુંડી છે 6000. ચાલો ફટાફટ જોઈ લો. લેણદારો હતા 12000, એને 2000 ની હુંડી લખી એટલે હવે લેણદારોને કેટલા ચૂકવવાના? 10000. દેવી હુંડી હતી 6000, એમાં 2000 નો વધારો થયો એટલે હવે કેટલા આપવાના? 8000. તો 12000 ના લેણદારોને હવે 10 ચૂકવવાના છે. 2000 ફાયદો થયો. ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ માલિક સુખી થાય. લેણદારમાં ઘટાડો. કેટલો? 2000. પરંતુ એની સામે દેવી હુંડીમાં શું થયો? વધારો. તો દેવી હુંડીમાં વધારો કેટલો? 2000. ચાલો કોઈને વાંધો ખરી? લેણદારો દેવી હુંડી સમજાયું? સારું. હવે બ્રહ્માસ્ત્ર. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા કેટલી ઓછી છે? 20% ઓછી છે. જે આપણે અહીંયા સમજાવી દઈએ એટલે નવું પેજ લેવું નહીં પડે. સમજી લો કે ધારો કે જમીન મકાનની શું કહે છે? બજાર જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો જમીન મકાનની શું? ચોપડે કિંમત કોના કરતા? બજાર કિંમત. તો મને શું ખબર હોવી જોઈએ? બજાર કિંમત. તો ધારો કે જમીન મકાનની બજાર કિંમત હોય 100 રૂપિયા. ધેરફોર કેટલો વધારો કીધો? સોરી ઘટાડો છે. કેટલો? 20% ઓછું મૂલ્યાંકન બરાબર 20 રૂપિયા. તો 80 રૂપિયા છોકરાઓ શું આવ્યું? ચોપડે કિંમત. જો 80 રૂપિયા ચોપડા કિંમત હોય તો બજાર કિંમત કેટલી થાય? 100 રૂપિયા. તો આપણી પાસે કેટલા છે એનો હવાલો ચાલે છે એ ખબર હોવી જોઈએ. પાછી જમીન મકાન છે 40000. તો 40000 કેટલા? ચાલો ગણો કેલ્સી માં ગણતરી. 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે નવી કિંમત આવશે 50000 રૂપિયા. કેટલા આવશે? 50000 રૂપિયા. તો હવે અહીંયા લખો જમીન મકાન કેટલું? 50000. હવે છોકરાઓ જમીન મકાન પહેલા હતા 40000, જે વધીને કેટલા થયા? 50000 રૂપિયા થયા. કેટલા થયા? 50000. તો 10000 નો વધારો થયો, જે આપણે દર્શાવીશું જમીન મકાનમાં વધારો. તમારો માલિક સુખી થયો. કેટલો સુખી થયો? 10000 રૂપિયા જેટલો સુખી થયો. ચાલો ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. આવતા વર્ષના અત્યારે ચૂકવી દીધા. તો આપણે શું કરશું? પરત કરશું, જે ભવિષ્યમાં મળવા પાત્ર હોય. એટલે અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું હતું? લગભગ 4800. ઓનલાઈનમાં આટલું જ ફરક પડે કે રકમ ભૂલાઈ જાય. 4800. ઓકે. તો ગમે ત્યારે મળશે. આપણું લેણું કહેવાય. મિલકત લેણા બાજુ દર્શાવ્યો. બરાબર.
હવે મળશે મારો માલિક સુખી થાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું 4800 ચાલો ક્લિયર છે આગળ જુઓ ચૂકવેલ વીમા ઓકે બધું પતી ગયું ચાલો હવે હવાલા જોઈ લો મૂડી ખાતા આવી ગયું કામદાર વધાર આવી ગયું રોકાણ આવી ગયું પ્રોવિડન્ટ ફંડ 6400 ચાલો મિલકત સોરી મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ કેટલું 6400 ચાલો એના પછી શું આપ્યું છે ગાલખાદ અનામત કેટલી છે 8000 એ દેવાદાર માંથી બાદ થશે દેવાદાર આપ્યા છે 25200 ચાલો તો અહીંયા લખીશું દેવાદારો અહીંયા નહીં આવે ચાલુ મિલકત નીચે લખવું જોઈએ દેવાદારો 25200 માઇનસ ગાલખાદ અનામત કેટલા 8000 ચાલો 25200 માઇનસ 8000 એટલે 17200 કેટલા 17200 ચાલો એના પછી આગળ જુઓ ગાલખાન આવી ગયું લેણદાર આવી ગયું દેવી હુંડી આવી ગયું પાઘડી જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વેચાશે ચાલો વેચી નાખો ફટાફટ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કેટલી હતી પાઘડી 8400 8400 સરખા પ્રમાણમાં એટલે 4200 ઓકે ત્યારબાદ ઓય કેમ આમ થાય છે જમીન મકાન આવી ગયું 40000 યંત્રો દર્શાવવાના છે 32000 યંત્રો કેટલા 32000 ત્યારબાદ યંત્રો પછી શું છે રોકાણો આવી ગયા દેવાદાર આવી ગયા સ્ટોક 14400 સ્ટોક કેટલો 14400 ચાલો સ્ટોક પછી રોકડ આવી ગયું યસ જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું એ બંને આવશે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ એકત્રિત ખોટ કહેવાય વેચવું પડશે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 3200 છે એટલે 1600 અને આ થશે 2000 4000 છે ને યસ ચાલો હવે કઈ બાકી નથી તો પહેલા આપણે બંધ કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતું ચાલો સરવાળો કરો 2400 2000 10000 અને 4800 એટલે 19200 ઉધાર બાજુ 19200 મૂકો માઇનસ 2000 એટલે 17200 એટલે નફો આવશે 8600 અને 600 આ તમારો નફો કોના વચ્ચે વેચવાનો આસ્થા અને આહના ચાલો હવે આ નફાને આપણે પહોંચાડી દેવાનો છે પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે મૂડી ખાતા બા કેટલો હતો 8600 8600 ચાલો આનો સરવાળો 80000 એમાંથી 1600 અને 3200 બાદ કરો એટલે 75200
ત્યારબાદ 48,400, 4,800, 3200, 800, 400, 8,600 એટલે આવશે 66,200. ઉધાર બાજુ 66,200 મૂકો, એમાંથી 19,200, 4,200, 1,600 અને 2,000 એટલે વૈધા 39,200. ચાલો ત્યારબાદ 76,000, 2,400, 1,600, 800, 400, 8,600 રૂપ જાઓ. 89,800 ઉધાર બાજુ 89,800 મૂકો, એમાંથી 4200, 1,600 અને 2,000 એટલે તફાવત આવ્યો 82,000. બા તમને આગળ લઈ ગયા. બા બિચારા કંટાળી ગયા, એમને આગળ લઈ જઈએ. ચાલો ફટાફટ મૂકી દો બાને દેવા બાજુ. બા દેવું જ કહેવાય ને. મૂડી ખાતા આસ્થા, આહના અને સોનું. છોકરાઓ તમને યાદ રહે એટલા માટે કહું છું, પાછા વિડીયો ક્લિક કરી કેજો સર બાને દેવું કે છે. બા વગર કશું અશક્ય નથી. સમજાય છે? ઓકે ચાલો 82,039,200, 82,39,200 અને 75,200. ચાલો સરવાળો કરો. 82,039,200 અને 75,200 એટલે 1,96,400 પ્લસ 6,400, 3,200, 10,000, 8,000 તો ટોટલ આવશે 2,24,000. ચાલો હવે કરવાનો રોકડનો સરવાળો. 16,000, 80,000, 7,200 એટલે આવશે 1,02,000. જમા બાજુ મૂકો 1,03,200 તફાવત 1,03,200. બાકી આગળ લઈ ગયા. શું લખીશું? બાકી આગળ લઈ ગયા 1,03,200. અહીંયા મૂકી દો રોકડ ઓબ્લિક બેંક ખાતે 1,03,200. 50,000, 32,000, 14,400, 1,03,200, 17,200, 2,400 અને 4,800 એટલે તમારો ફાઇનલ જવાબ આવશે 2,24,000. ઓકે ક્લિયર છે? કોઈને પણ વાંધો હોય ઓકે તો મને તમે કમેન્ટ બોક્સમાં જણાવો અથવા મારો આ છે મારો નંબર, તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. ઓકે તમને જે પણ વાંધો હોય એ મને પૂછી શકો છો કે સોમવારે આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવાના છીએ. તમને એક ફોર્મ પણ આવશે. જે પણ તમને આખા એકાઉન્ટન્સીમાં નહીં આવડતું હોય એના માટે સ્પેશિયલ 2 વિડીયો આપણે મૂકીશું. ભાગ 1 નો ડાઉટ ક્લિયરિંગ સેશન, ભાગ 2 નો ડાઉટ ક્લિયરિંગ સેશન. ઓકે પણ આ 12 થયા છે. લેક્ચર પૂરો, આ દાખલો પૂરો કરું છું. લેક્ચર પૂરો નથી થાય. ઓકે હજી બીજા 4 દાખલા પ્રવેશના છે, નિવૃત્તિના છે. આજે હું પૂરું કરીશ. બરાબર, તમે તૈયારી કરો, હું તમારી સાથે છું. ઓકે મળીએ નવા દાખલામાં.